સરફરોશ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 21. ઇન્સાફ. હું જ્યારે વાનમાં આવ્યો ત્યારે એક પરિચિત કમરામાં હતો. કમરો પરિચિત હતો, છતાં ક્યાં અને કોનો એ વાત તરત નક્કી ન કરી શક્યો. એક ખાટલા ઉપર હું સૂતો હતો ને મારા અંગ ઉપર માથાથી તે પગ સુધી પાટા હતા. પથારીમાંથી હું માંડ ઉઠી પણ શકતો હતો. જે કમરામાં હું હતો એના બારી બારણા બધા જ બંધ હતા. બારીઓને અંદરથી ધીંગા તાળા મારવામાં આવ્યા હતા. બહારથી પણ તાળું માર્યું હોય એમ બહારથી ચાવી ફરતી મેં સાંભળી. કમરાની અંદર મારી કોઈ ચીજવસ્તુ દેખાતી નહોતી. મારું કોઈ હથિયાર દેખાતું ન હતું. બહારથી તાળું ઉઘડ્યું. વાસેલી સાંકળ ખોલવાથી નીચે બારણાના પાટિયા સાથે અફળાતી હોય એવો ખડખડાટ આવ્યો. બારણું ઉઘડ્યું અને ઉઘાડા બારણામાંથી જીવન શેઠ અને ઇબ્રાહિમ મિયા અંદર આવ્યા. વર્ણાગ્યામાં વર્ણાગ્યો લાગે એવા પોશાકમાં ઇબ્રાહિમ મિયા સજ્જ હતા. ગોઠણ સુધી પહોંચતું મલમલનું કુર્તું, વાદળી રેશમની ઇજાર ચોરણી, પગમાં છમછમ કરે એવી ચકચકતી હળવદના મોચીની કારીગરી અછતી ન રહે એવી મોજડી, લાલ રંગની માથે વાદળી કિનારી, ફણા ઉપર રેશમી ભરત ને આગળ સફેદ ચાંચ. ધરતીની પીઠ ઉપર હળવદની મોજડી છાની નથી રહેતી. મિયાએ માથે વાદળી મખમલનો રેશમી બુટ્ટાદાર કબજો પહેર્યો હતો. માથે કાશીના બાદલાની કચ્છી પાઘડીનું પૈડું ચડાવ્યું હતું. કાનમાં છેલકડી, હાથમાં વીંટી, કાંડે પહોંચી, બગલમાં સોનાની મૂઠની તલવાર, માથામાં સીંચી સીંચીને નાખેલું અડધા ગાઉ સુધી મહેકે એવું ફૂલેલ તેલ ને વધારામાં નગરના મહમદ અલી અત્તરિયાનું અત્તર. એવા ઇબ્રાહિમ મિયાને નર્યા નીતર્યા તિરસ્કાર, રોષ, દ્વેષ અને તમામ ઉપર પથરાયેલ વિજયના કેફથી કેફી બનેલી આંખે મને જોઈ રહેતા મેં જોયા. ઇબ્રાહિમ મિયા તો જાણે મને જોવા જ આવ્યા હોય એમ બારણામાં જ ઊભા રહ્યા. પણ જીવનશેઠ મારી નજીક આવ્યા. પહેલાં મને થયું કે જીવનશેઠ મારી તબિયતની ભાળ કાઢવા આવ્યા છે, પણ એમનો વિષાદ ગંભીર મ્લાન ચહેરો ચૂપ રહ્યો. મારી સામે જોઈને જીવનશેઠે મને પૂછ્યું, રકાબ, તને આ શું સૂજ્યું? હું આ સવાલ સમજ્યો નહીં. ઇબ્રાહિમના ચહેરા ઉપર લુચ્ચાઈથી નીતરતા આત્મસંતોષને જોઈને મને અજાયબી થઈ. જીવનશેઠ શેની વાત કરે છે? મેં ધીમેથી કહ્યું, તમારી વાત હું ન સમજ્યો. તે ઇબ્રાહિમનું અપહરણ કર્યું, તે દરિયા ઉપર ચાચિયાગીરી કરી, તે બધી ઇબ્રાહિમને માથે ચડાવી, તે આબુ આસમનો સાથ સ્વીકાર્યો, એની જમાતનો તું મોવડી થયો, તે દરિયામાં જહાજો ડૂબાડ્યા, તે ખુદ શક્કરબાઈ સામે પણ લડાઈ કરી. તમને ઇબ્રાહિમ મિયાએ કંઈ વાત કરી નથી? કરી છે. ત્યારે તો તને પૂછું છું ને કે તને આવડી મોટી કમતી સૂજી કેમ? મેં ઇબ્રાહિમ મિયાની સામે જોયું ને એનો આત્મસંતોષ મને સમજાયો. મેં કહ્યું, તમે કેસરબાઈને પૂછ્યું છે? જીવન શેઠે કહ્યું, મર્દોની વાતમાં બાયડીને લાવવાની નથી. એને પૂછ્યું નથી ને એને પૂછવાનું નથી. નંદરામ ગોર, તારી શક્કરબાર સાથેની લડાઈમાં એ કામ આવી ગયા છે. અને વિઠલો? એ પણ. સમજો. જીવન શેઠે કહ્યું, શક્કરબારે નક્કી ઠરાવ કર્યો છે કે ઠક્કરોના જહાજોની સામેની ચાચિયાગીરીમાં સગોભાઈ પણ સામેલ હોય તો પણ એની જીવતા ખાલ ઉતારવાની છે. અને તે તો ઠક્કરોના જહાજો સામે તો શું, ખુદ શક્કરબારના જહાજ સામે જ લડાઈ કરી છે. તારી એ લડાઈમાં શક્કરબારનો જીવનસંગી ભીમો જાડેજો ખપી ગયો છે ને અરબોજી પરમાર પણ કામ આવી ગયો છે. આબુ આસમના મોતની પણ તને અદેખાઈ આવે એવી સજા તને ફરમાવાની છે ને હું લાચાર છું. ઠક્કરોમાંથી અડધા ઉપરાંત તો ક્યારના તારી સામે છે. ઇબ્રાહિમ મિયાની નાલોશી જેટલી તે કરી છે એનો જવાબ લેવા કચ્છનો જમાદાર સાથે છે. હું લાચાર છું રકાબ. હું તને કંઈ કરતાં કંઈ પીઠબળ આપી શકું એમ નથી. મને તમારે બધાએ મળીને સજા જ કરવાની છે કે મારી વાત કંઈ સાંભળવાની છે? તારી જે વાત હશે તે સાંભળવાને તું સાજો થાય ને રજૂ થઈ શકે ત્યાં સુધી થોભી જવાની મેં માંગણી કરી હતી. એ ઉપરથી તારી વાત સાંભળવાને સામે પારની ઠકરાતના મોવડીઓ હાજર થશે. એ પંચમાં જ શક્કરબાર મારે ખાતર તારી વાત સાંભળશે ને તને સજા ફરમાવશે. આપની એટલી મહેરબાની. પરંતુ મારી મહેરબાની એથી આગળ જઈ શકે એમ નથી રકાબ. શક્કરબારના જહાજે ચાચિયાઓનું જહાજ ડૂબાવ્યું ત્યારે એક તારા સિવાય એકે એક ઉગરેલા ચાચિયાને પાટીએ ચડાવ્યો છે. તે પહેલાં એણે ચાચિયાની જમાતના ફિરંગી અને નૌશર પાસેથી બધી માહિતી મેળવી છે. ઇબ્રાહિમ મિયાએ વિગતે વાત કરી છે. થોડીવાર મારી સામે જોઈને જીવન શેઠે કહ્યું, તને તારા જેવા એકલવીરને આવો ધંધો કેમ સૂજો એ જ મને સૂઝ નથી પડતી. વસાહતમાંથી તકરાર ટાળવાને મેં તને છાનો માનો સમજાવી કાઢ્યો ને એના બદલામાં રણમલ લાખાને શક્કરબાર આગળ તે મારું નાક કપાવ્યું. મને કાળી ટીલી આપી. શક્કરબારને મારી હયાતીમાં મારી ઠકરાતમાં એક દરિયાચોરનો ઇન્સાફ કરવા આવવું પડે. તે મારું માથું ઉતારી લીધું હોત ને રકાબ તો હું તને ખુશીથી ઉતારી દેત. પણ તારે મારી આવી નાલોશી કરવી જોઈતી ન હતી. હું તો અવાક જ થઈ ગયો. ફણીદર નાગની આંખમાં હોય એવું ઝેર ઇબ્રાહિમની આંખમાંથી નીતરતું હતું ને સાથે સાથેના ચહેરા ઉપર વિજયનો ગર્વ છુપાતો ન હતો.
એક દીર્ઘ નિશ્વાસ મૂકીને જીવન શેઠે કહ્યું, મારી થોડી ઘણી ઇજ્જત બહારથી એ સચવાય એટલા માટે તારી વાત સાંભળવાનું હું શક્કરબાર પાસે કબૂલાવી શક્યો છું, ને જ્યાં સુધી તારી વાત તું ન કહી શકે ત્યાં સુધી તારી બાંહેધરી મેં આપી છે. તો કહી દે હવે મને, તારી તબિયત કેમ છે અને તું ક્યારે હાજર થઈ શકીશ? મેં ખાટલામાંથી બેઠા થતાં કહ્યું, એમાં ઢીલ શા માટે થવી જોઈએ? મારી તબિયત સારી છે ને તમે કહો ત્યારે મારી વાત કરવાને હું તૈયાર છું. તો આજ સાંજે રાખીશું? જેવો હુકમ. મારી સાથે એક શબ્દ પણ વિશેષ બોલ્યા વગર જીવન શેઠ પાછા ફરી ગયા. જીવન શેઠ કમરામાંથી બહાર નીકળ્યા કે સાપની જેમ સરકીને ઇબ્રાહીમ મારી પાસે આવ્યો. મારી નાલોશી જે તારે હાથે થઈ છે એનો બદલો આજે વસૂલ થશે. આજે રાતે તારી લાશને કાગડા કૂતરા ચૂંટશે ને બંદા કેસરભાઈના સંગમાં મજા કરશે. આમીન. અને ઇબ્રાહીમ મિયા પાછો ફરી ગયો. બહાર કમરા ઉપર સાંકળ દેવાઈ, તાળું વસાયું. હું એકલો પડ્યો. નરી અજાયબીના ઘાથી મૂર્છા પામેલું મારું મગજ ધીમે ધીમે કામ કરવા લાગ્યું. ત્યારે મારી સ્થિતિનો મને ખ્યાલ આવ્યો ને કાળજો ફાટી જાય એવી મારી સ્થિતિ વિષમતમ હતી. એક ઇબ્રાહીમ મિયા, બીજો હું નામચીન દરિયાચોર તરીકે દુનિયાને દેખાયેલો. અબુની નઠોરને હૈયા વિહોણી જમાતનો સારંગ ને આખો દરિયાલાલ એવા જ જાણે. મારી ચાચિયાગીરીના સાક્ષીઓ 3 જણાએ ખપી ગયેલા હતા. ફિરંગી અને નૌશરે એમની મારા હાથે ભંગાયેલી મુરાદનો મરતા મરતા બદલો લીધો હતો. શું વાત કરી હતી એ તો એ જાણે, પણ શક્કરબારે મારા માટે પોતાનો ઠરાવ જાહેર કરી દીધો હતો એવી એમની વાતો તો હતી. મારીને ફિરંગીના સંબંધમાં આરંભમાં મેં એને ચક્કર ફેરવ્યો હતો, એ ભૂલ્યો ન હતો. ને આજ કબરની સામે પાડથી એને મને 99ના ફેરમાં ગુમાવ્યો હતો. રહ્યો એક ઇબ્રાહીમ ને એનો બાપ હાજર હતો. એનો બાપ એક રાજનો ધણી હતો ને એના રાજના ઠક્કરોની અહીં અરધ ઉપરાંતની વસ્તી હતી. કેસરબાઈ હતી અસલ રાજપૂતાણી, અજવાળી પણ રાત, આખરે બૈરી. એની વાતમાં મને ભરોસો કેટલો, બીજાઓનો ભરોસો કેટલો. હું એકલો હતો, સાવ એકલો હતો. ને દરિયાલાલ ઉપર જેનો બોલ એક બ્રહ્માનો બોલ કહેવાતો હતો એણે મારી જીવતા ખાલ ઉતારવાનો ઠરાવ જાહેર કર્યો હતો. એ માનવીનું કાળજું વજ્જરનું બનેલું હતું ને હું એકલો હતો. ઇબ્રાહીમને તો એનો બાપ હતો, બાપની પાછળ એનું રાજ હતું, રાજની પાછળ એની અહીં વસ્તી હતી. મને અંગે અંગ પરસેવો નીતરવા માંડ્યો. મારા હાડમાં જાણે મારું લોહી થીજી ગયું. સાંજ ક્યારેય પડશે નહીં એવું ક્યારેક મને લાગવા માંડ્યું, તો ક્યારેક સાંજ પડી જશે એની મને દહેશત થીજવી રહી. આખરે સાંજ પડી. મારા કમરાનું બારણું ખુલ્યું. એક હાથે પાટો બાંધીને ઝોળીમાં રાખેલો એવો હૂપો માણેક, ભીમકાઈને ભીમ દર્શન. દરિયાલાલના તાંડવનું પહેલું વાદળ જાણે એના ચહેરા મોહરા ઉપર બેઠું હતું. દરિયાલાલને ઘોળીને પી જનારા એના 2 સંગીઓ ધીંગાણામાં ખપી ગયા હતા. ને મને એનો એક ખૂની માને તો એમાં નવાઈ નહીં. એણે મૂંગા આગળ ચાલવાની મને ઇશારત કરી. જીવન શેઠની કોઠીના આગલા ખંડમાં ઠકરાતનું પંચ ભેગું થયું હતું. આવ્યા હતા તો લગભગ બધા જ, પણ ઘણા ખરા તો જેમ જેમ ફાવ્યું તેમ તેમ વેરવિખેર બેઠા હતા. સામી ભીતે એક ગાદી નાખવામાં આવી હતી ને ગાદીની 2 બાજુ એક શેતરંજી પાથરવામાં આવી હતી. 2 બાજુ શેતરંજી ઉપરાંત ઠકરાતના પંચના મોવડીઓ બેઠા હતા. એક પગ ગાદી ઉપર ને એક પગ નીચે એમ જીવન શેઠ બેઠો હતો. ગાદીની ઉપર જોતા જ માત્ર થીજી જાય એવા 2 માનવીઓ બેઠા હતા. ઊંચા કૈલાસ ઉપરથી તાંડવ ખેલવાને તત્પર એવા રુદ્રદેવ આવ્યા હોય એવો શક્કરબાર પલાઠી વાળીને બેઠો હતો. કાળઝાળ રોષ એના ચહેરા ઉપર સળવળતો હતો. એની આંખમાં ભડકો ઝલતો હતો. એની આંખ આગળ જાણે એના સાથીઓના શબ્દ તરતા હોય એમ મારા માથા ઉપર થઈને જાણે છતમાં નજર અનિમેષ મંડાઈ હતી. જાણે પોતાના પ્યારા ગણ વીરભદ્રના અવસરના સમાચાર રુદ્રદેવે સાંભળ્યા હોય એમ એના ચહેરા ઉપર ધ્રુવજટીનું 3જું લોચન હમણાં જ ખુલવાનું હોય એવો મેઘલી રાતે વીજના ઝબકારા જેવો રોષ મૂંગા ફૂફાડા મારતો હતો. પથ્થરમાંથી તાંડવ પૂર્વના શિવજીની મૂર્તિ કોરી કાઢી હોય એવો શક્કરબારની બાજુમાં એક કદાવર કાયાનો માનવી બેઠો હતો. ધારે ત્યારે તેટલો કઠોર નઠોરને દયાહીન થઈ શકે એવો એના ચહેરા ઉપર અત્યારે સૌમ્યતાનો ભાવ હતો. તકિયાને અઢેલીને આસાનીથી એ બેઠો હતો. બેપરવા મિજાજનો એ જાણે જીવતો જાગતો નમૂનો હતો. એના માથા ઉપરની કચ્છી પાઘડી એણે બાજુમાં મૂકી હતી. સફેદ થવા આવેલા વાળ એને બુઢ્ઢો માનો તો જુવાની આપતા હતા, જુવાન માનો તો બુઢ્ઢો બનાવતા હતા. એના હાથ હજાન બાહુના ન હોય તો હોવા જોઈએ એટલા લાંબા હતા ને એના જમણા હાથની હથેલીમાં જોનારનું પહેલી નજરે ધ્યાન ખેંચે એવી અજાયબી એ હતી કે એ હથેલી ડાબા હાથની હથેલી કરતાં લગભગ 1.5 પહોળી હતી. એનામાં રાક્ષસી તાકાત કહેવાતી ને એના દુશ્મનો એનામાં રાક્ષસી સ્વભાવ પણ આરોપતા. એની હડપચી સહેજ આગળ નીકળેલી ને જાણે પથ્થરમાંથી કોરી હોય એવી મજબૂત લાગતી. એનો પોશાક તદ્દન સાદો ને સાદા કપડાનો હતો.
મલમલનું બદન, ઉપર લાંબુ અંગરખું ને નીચે સફેદ ગજીની સુરવાલ. બાજુમાં એના પગની પેનીથી માંડીને એની કદાવર હાડની કાનમોરી સુધી પહોંચે એવી લાંબી તલવાર પડી હતી. એની ભેટમાં હાથીદાંતના હાથનો નાનો તમંચો હતો. કંપની સરકારના કપ્તાન મેકમર્ડોએ નજરકેદ રાજા રાયગઢને ખાનગી ભેટ તરીકે ખાનગી રીતે મોકલેલો. એના કબજામાં આવ્યો હતો ને એ કાયમ સાથે રહેતો હતો. એવો માનવી હતો કચ્છનો કુલમુખ્તાર હાકેમ જમાદાર ફતેહ મહમદ, ઇબ્રાહીમનો પિતા. ઇબ્રાહીમની ભાળ મેળવવા, ઇબ્રાહીમ માટે દાદ માગવા, સામે પારની ઠકરાત પાસે મારી સામે ઇન્સાફ માગવાને છેક કચ્છથી અહીં આવ્યો હતો ને એની સાથે એનો કાફલો પણ લાવ્યો હતો. પંચની સભાને એક છેડે મને ઊભો રાખવામાં આવ્યો ને મારી પાછળ ઉપો માણેક ઊભો. થોડીવાર બધા મારી સામે જોઈ રહ્યા, જાણે એમને કદી એ આથમણા રકાબને નજરે જ ન જોયો હોય, જાણે કોઈ દિવસ મારે ને એમને આંખની પણ કંઈ ઓળખાણ ન હોય એમ. જમનો ધુકડ તો ત્યાં બેઠો નહોતો એમ નહીં, પણ મારીને એની આંખો મળતા એ નજર ચોરી ગયો. થોડી વારના મૌન પછી જીવન શેઠે મને કહ્યું, રકાબ, તારી સામે જે વાતો છે એ આ બધા જાણે છે ને તને પણ મેં કહી છે, છતાં હું અત્યારે ફરીને કહું છું, જે કારણોસર તારે આ ઠકરાત છોડવી પડી છે એ કારણો તો બધા જાણે છે, તું પણ જાણે છે. એક રિયાસતના રાજકુટુંબની ખાનગી ઇજ્જતને લાગતા એ કારણોની વિગત અત્યારે કરવાની નથી. ગમે તેમ પણ તને પૂરતા લાગ્યા એવા કારણોસર તું આ ઠકરાત છોડીને ચાલ્યો ગયો અને મને પૂરતા લાગ્યા એ કારણોસર મેં તને ચાલ્યા જવાની સલાહ આપી, સગવડ પણ આપી. એમાં નથી અમારે તકરાર, નથી તારે તકરાર ને એટલે સુધી કોઈ વાતનો તારે જવાબ દેવાનો નથી ને અમારે તારો જવાબ માગવાનો નથી. પણ તે ઇબ્રાહીમ મિયાનું અપહરણ કર્યું એ તારો અપરાધ એક, આબુ આસમના દરિયાચોરો સાથે મળી ગયો એ અપરાધ બીજો, તે તારું નામ ફેરવીને સારંગ ચાચિયા નામે ચાચિયાગીરી કરી, તે જહાજો ડૂબાડ્યા, જહાનો લીધા, લૂંટો કરી એ તારો ત્રીજો અપરાધ. જ્યાં જ્યાં તે ચાચિયાગીરી કરી ત્યાં ત્યાં ઇબ્રાહીમ મિયાને બળજોરીથી આગળ કરીને તારી કમજાત, કમબખ્ત ને કમતરીન ચાચિયાગીરી એને નામે ચડે એવો દેખાવ કર્યો એ તારો ચોથો અપરાધ. તે શક્કરબારના ખુદના જહાજ સામે જંગ કર્યો એ તારો પાંચમો અપરાધ. સામે પારની ઠકરાતના બે જોરાવર સંગદિલ મિત્રો એ જંગમાં ખપી ગયા, એના ખૂનનો છઠ્ઠો અપરાધ તારો. આ બધાના ખુલાસા તારે કરવા હોય તો તારે માટે મેં એ તક માગી લીધી હતી. હવે ખુલાસો હોય તે તારે કરવાનો ને કરવો હોય તો કરી શકે છે. મેં કહ્યું, મારી સામેના આરોપો જૂઠ્ઠા છે, બીજો ખુલાસો શું કરું? આ આરોપો જૂઠ્ઠા છે એમ તું કહે છે? હા. તે ઇબ્રાહીમનું અપહરણ નહોતું કર્યું? જી ના. ઇબ્રાહીમ તારી સાથે ઓળીમાં હતો? જી હા. એણે તને ઓળીમાંથી કાંઠે ઉતારવાનું કહ્યું હતું? જી હા. તે એને કાંઠે ઉતાર્યો ન હતો? જી ના. તું આબુ આસમની જમાતનો મોવડી નહોતો થયો? જી હા. મોવડી તરીકે તે સારંગ ચાચિયાનું નામ ધારણ કર્યું હતું? જી હા. સારંગ ચાચિયા તરીકે તે જમાતના મોવડી માલમ તરીકે ચાચિયાગીરી કરી નહોતી? જી હા. તે જહાજો ડૂબાવ્યા છે? જી હા. બીજા ખરા, ઠક્કરોના નહીં. તે જ્યાં જ્યાં દાડો પાડી ત્યાં ઇબ્રાહીમને બધા ઓળખે એમ ફેરવ્યો હતો? નાજી, એ એની મેળે ફરતા હતા. હા, તારા જહાજે શક્કરબારના જહાજ સામે લડાઈ નહોતી કરી? જી હા. બસ, ત્યારે તારે ગુનાનો એકરાર કરવો હોય તો કર, ન કરવો હોય તો ના કર, અમને લાગે વળગે છે ત્યાં સુધી. સબૂર, મારો ખુલાસો તો આપે સાંભળ્યો નથી. તારો ખુલાસો હોઈ શું શકે? મારો ખુલાસો એક, વસાહત હું છોડી ગયો. અગર તો છોડી જવાની મને જીવન શેઠે સલાહ આપી ત્યાં સુધી તો તમારે ફરિયાદ નથી. પછીની વાત એમ છે પણ હું આપને વચમાં એક વાત પૂછું? કેસરબાઈને તમે કશું પૂછવાના જ નથી? ના. જમાદાર ફતેહ મહમદે ટટ્ટાર થઈને જવાબ આપ્યો. મર્દો જ્યારે પોતાના ગુનેગારોને નસીહત આપે છે ત્યારે ફરિયાદમાં કે બચવામાં બાયડીને વચમાં લાવતા નથી. બાયડીના ઘાઘરા પાછળ પોતાની ગુનેગારીને ઢાંકવા મથતા માણસોને કશી તસલ્લી મળતી નથી. વળી તમે જેની વાત કરો છો એ કચ્છની રાજકન્યા છે. એક દરિયાચોરની તપાસમાં કચ્છની રાજકન્યાને ખેંચવામાં આવે એ સામે મારો વિરોધ છે. એટલે મેં પૂછ્યું. ત્યારે વાત એમ છે કે ઇબ્રાહીમના બોલ સામે મારા બોલ મૂકવાના છે. એનો પિતા અહીં હાજર છે, મારો પિતા આસમાનમાં છે. મારો એક જ ખુલાસો છે. ખંડની પાછળના કમરામાં કંઈ ખેંચતાણ થતી હોય, મથામણ થતી હોય એવો અવાજ આવ્યો. એકાએક કમરાનું બારણું ઉઘડી ગયું ને ઉઘાડા બારણાની વચમાંથી ગૌરવથી ડગ ભરતી કેસરબાઈ બહાર આવી. એની પાછળ તુલસી આવી. પોતાનો બચાવ કરતી હોય એમ તુલસીએ કહ્યું. મેં એને રોકવાની બહુ તજવીજ કરી પણ એમને ન રોકી શકી. જમાદાર ફતેહ મહમદ ગાદી ઉપરથી એકદમ ઊભો થઈ ગયો. એના ચહેરા ઉપર રોષ ને ખેદ બેય છાયા. કચ્છની રાજકન્યાને આ શોભે છે? આપે પાછા જવું ઘટે. ગુનેગારને એના ગુનાની સજા થાય છે. એમાં આપે શા માટે દરમિયાન થવું જોઈએ છે?
મારે દરમિયાન થવું પડે છે, કેમ કે જેને તમે ગુનેગાર ગણો છો એ મારા સ્વામી છે. તમારા સ્વામી? જમાદાર ફતેહ મહમ્મદે કહ્યું. રાજકન્યા, આ તમે શું બોલો છો? વજીર સાહેબ, અગ્નિ સાખે એમની સાથે મારા લગ્ન થયા છે. લગ્ન થયા છે તમારા? આ વાત કેમ કોઈએ મને ન કરી? જમાદાર ફતેહ મહમ્મદને મને આ માહિતી નવી હતી એમ દેખાઈ આવતું હતું. જગ માત્રની ખુશામદનો અર્ક ચહેરા ઉપર લાવીને જ ઠકરાતના કચ્છવાસી ઠક્કરોના મોવડી જેઠાશાહે કહ્યું, એ તો વજીર સાહેબ, લગ્ન થયા છે એમ તો જેવા તેવા ને સમજવા જેવા. લગ્ન થયા ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે એ કચ્છના રાજકુંવરી છે, એટલે પછી વાત ન કરી. શું જરૂર નકામું ચોળીને ચીકણું કરવાની? જમાદાર કંઈ બોલ્યા નહીં, પણ એની કરડી આંખ એક પળ માટે ઇબ્રાહિમ ઉપર પડી. આંખો જાણે ઠપકો આપતી હતી કે બીજા કોઈએ તો નહીં, પણ ઇબ્રાહિમે પણ આ વાત કેમ નહીં કરી હોય. સક્કરબારની ભયંકર આંખો મારા ઉપર ઠરી ને કેસરબાઈ ઉપર ઠરી. એની ધીમાશથી વધારે ભયંકર બની એવા અવાજે એણે જેઠાશા સામે જોયું. શું કહ્યું તમે? તીર વાગ્યું હોય એમ જેઠાશા શેઠ છળી ગયો, પરંતુ જમાદાર ફતેહ મહમ્મદની હાજરીથી જરા આમને બે હાથે પકડતો એ બોલ્યો, જી એ તો તમે બોલ્યા એ ફરીથી બોલો. જી હું લગ્ન આ તો કઈ સખાતના લગ્ન ન હતા, રાજકુંવરીના લગ્ન. જેઠાશા શેઠ, તમારે સામે પારની વસાહતમાં રહેવું છે? સક્કરબારે વચ્ચે વાત ઉપાડી લીધી. આ ગાય એના આદર્શ પર હતો. જી આ ઠકરાતની લગ્ન પદ્ધતિ સામે એક અરબ પણ તમે જો બોલ્યા છો તો તમારી જીભ ખેંચી કાઢીશ, સમજ્યા? જેઠાશા શેઠ હાડોહાડમાં ધ્રુજી ઉઠ્યો. એણે દયાભરી નજરે વહાર સામે ફતેહ મહમ્મદ સામે જોયું, પણ કચ્છના વજીરના ચહેરાને સદંતર નિર્વિકાર જોઈને એ ચૂપ જ રહ્યો. કેસરબાઈએ કહ્યું, વજીર સાહેબ, હવે તમારે કંઈ કહેવું હોય તો કહો. હું ફરીથી કહું છું કે રકાબની સાથે મારા લગ્ન થયા છે. તમારા લગ્ન થયા હોય કે ન થયા હોય એની સાથે મને શો સંબંધ? ઠકરાતમાં તમે રહેવાના હો તો ઠકરાતનો આચાર તમને લાગુ પડે. કચ્છની ધરતી ઉપર તો કચ્છની રાજરીત જ કચ્છની રાજકન્યાને લાગુ પડશે. બે કદમ આગળ આવીને ગૌરવથી માથું ટટ્ટાર કરીને કેસરબાઈએ કહ્યું, તમે કચ્છની રાજકન્યાની વાત કરો છો ને? અહીં કોઈ કન્યા નથી, અહીં કોઈ રાજકન્યા નથી. તમારી સામે જે નારી ઊભી છે એ પરણેલી નારી છે, અને એ નારી પોતાની અસ્મત માટે ખટપટી જાગીરદારો, સત્તાલોલુપ વજીરો, સ્વાર્થી સોદાગરોની સામે આજ સુધી પોતાની ગરીબ બહેનોની વહારે ચડનાર ધર્મભાઈ સક્કરબારની એ સખાત યાચે છે, જે એકલવીર પાસેથી આજ સુધી કોઈ અસહાય અને હદભાગી નારીની આરજુ પાછી ફરી નથી. એ એકલવીરની સામે એ બહેન આજે પોતાની ઇજ્જતની ટેલ નાખે છે. શું સહુ બહેનોનો ભાઈ એક અભાગી નારીને બેન ગણવાની ના પાડશે? સક્કરબાર, અનેક ચૂંદડીઓના સતના આધાર, અનેક ચાંદલાઓના તેજના હામી, અનેક ચૂડીઓના તું મહામણિયારા. સક્કરબાર, બ્રાહ્મણોમાં બ્રહ્મશ્રેષ્ઠ, વીરોમાં વીરશ્રેષ્ઠ, દરિયાલાલના દિલાવર દેવ, મહાસાગરને પેલે પારથી આવેલી હું તને આટલું પૂછું છું. મને જવાબ આપો. જવાબ નહીં આપો? બેન, જ્યારે તારા લગ્નનો સવાલ આવે ત્યારે તેની અરજ તો શું તારી આજ્ઞા પણ પાછી નહીં ફરે. અત્યારે સવાલ તારા લગ્નનો નથી, સવાલ છે રકાબની બેઈમાનીનો, ને અત્યારે વિચાર એનો થાય છે. ભયંકર અવાજે સક્કરબારે ઉમેર્યું, એ વિચાર પૂરો થશે પછી તારે અમને કહેવા જેવું નહીં રહે. અમે તને વિધવા ગણીશું. કચ્છની રાજરીત તને શું ગણે એ કચ્છના વજીર જાણે. તમે મારા સ્વામીનો ઇન્સાફ કરવા એકઠા થયા છો, ને મારા સ્વામીનો તમે જેવો ઇન્સાફ કરશો તેવો આચાર કરવાને માટે સક્કરબાર હું તમારી વહાર માગીશ. ત્યારે હું એ જોઈશ અને જગત પણ જોશે કે તમારી લગ્ન સંસ્થાને તમારી નજરમાં તમે કેવી ગણો છો. જાણો છો ને સક્કરબાર કે રાજપૂતાણીઓ પોતાના સ્વામીની પાછળ સતી થાય છે? જાણો છો ને સક્કરબાર, નારીઓનો સતી થવાનો દેવી અધિકાર એના લગ્નમાંથી ફલિત થાય છે? અને એ પણ જાણો છો ને સક્કરબાર કે રાજપૂતાણી સતી થવાને માટે અનાદિકાળથી પોતાના ભાઈને જ બોલાવતી આવી છે. હું કેસરબાઈની વાતથી ચમકી ગયો. સમસ્ત સભા ઉપર છન્નાટો છાઈ ગયો. કેસરબાઈનું અંગે અંગ જાણે કંકુ ઝરતું લાલ લાલ થઈ ગયું. ફલાંગ મારીને જમનો ધુકડ તલવાર તાણીને આગળ ધસી આવ્યો. કેસરબાઈના પગમાં એ ઢળી પડ્યો. માં, સતીમાં, સક્કરબારને આજ આટલા વર્ષે રાજરીત નડશે તોય હું તારો ભાઈ હાજર છું. અંબામાં આશીષ આપજે, કાંડામાં બળ આપજે. સક્કરબારે સ્વસ્થ અવાજે કહ્યું, રકાબની પાછળ તારે સતી ધર્મ આચરવો હશે તો તારો માર્ગ કોઈ રોકી શકશે નહીં. ખમ્મા મારા વીરને, ખમ્મા ગરીબ બહેનોના એકલવીર મારા ભાઈને. અત્યારે તું ઇન્સાફના આસન ઉપર છે. એ આસન ઉપરથી તું ઉતરશે ત્યારે તારો કોલ મારી પાસે છે, ને મારા આશીષ સદાય તારા જીગરવંતા સાહસ સાથે છે. પણ એ ઇન્સાફના આસન પાસે હવે હું આવું છું ત્યારે હું તારી બહેન છું એ વાત ખુશીથી ભૂલી જજે. ઇન્સાફનો દંડ તારી પાસે છે, ને શુદ્ધ ઇન્સાફ આપજે મારા ભાઈ.
ધર્મરાજાનો દંડ તારા હાથમાં છે, ભયંકર હાસ્ય કરીને શક્કરબારે કહ્યું. એ વાતે પણ તું નિર્ભય રહે ને બેન. ઇન્સાફના આસન સમક્ષ શક્કરબાર ઇન્સાફ સિવાય બીજું કંઈ કરતો નથી, ને ત્યારે બેનને માટે પણ એના દિલમાં કોઈ દયા નથી. અમારી આ ઠકરાત ઈમાનદારોની ઠકરાત છે, એમાં કોઈ બેઈમાન માણસને માટે જગા નથી. અને મારા નાથને કોણ બેઈમાન કહે છે? કોણ આ ઠકરાતમાં જેણે આથમણા રકાબનું નામ નથી સાંભળ્યું? ને કોણ છે આ વસાહતમાં જેણે સારંગ દરિયાચોરનું નામ પણ નથી સાંભળ્યું? ઇબ્રાહીમે પોતાના વજીર પિતાની પાછળથી ટકોર કરી. ને શું શરમાવા જેવું છે એ નામમાં? શરમાવા જેવું તો તમે માનો તો છો ને માનો તો નથી. એણે જહાજો લૂંટ્યા છે, એણે ગામો બાળ્યા છે, એણે લૂંટો કરી છે. અને આ બધી વાતોનો ઇબ્રાહીમ મિયા તમે સાચો જ અહેવાલ જરૂર આપ્યો હશે ને, કે તમારી કાયરતા અને તમારા દેશથી તમારો અહેવાલ રંગાયો છે? જવાબ આપો કચ્છના વજીરના પુત્ર. કયા દિવસથી આ ઠકરાતમાં કંપની સરકાર ને ફિરંગી સરકારના જહાજોને લૂંટવાનો ગુનો મનાયો છે? કયા દિવસથી આ ઠકરાતમાં ફિરંગી અને કંપની દરિયાવટ બંધ કરવાની વાતને અપરાધ મનાયો છે? કંપનીને ફિરંગી જહાજો ડૂબાડવાનો જો ગુનો હોય તો પહેલો ઇન્સાફ કરો તમારા પિતાનો, કચ્છના વજીરનો. કેટલા જહાજો એણે ડૂબાવ્યા છે? ફિરંગીને ગોરાની કેટલી લૂંટો એણે કરી છે? પહેલો ઇન્સાફ કરો શક્કરબારનો. શું કચ્છનો વજીર પોતાના મુલકમાં પરદેશીની પેશકદમી આગળ માથું ઝુકાવે છે એટલે પરદેશીઓના પેશકદમીનો સામનો કરવામાં અહીં ગુનો બને છે? તમે ઘણું બોલો છો, જમાદાર ફત્તે મહમ્મદ ગુસ્સામાં બોલી ઉઠ્યો. તમે તો વજીર સાહેબ તમારી રાજરીતને રાજરીતમાંથી ફલિત થતા તમારા સ્વાર્થ માટે આવ્યા છો, જ્યારે તમારા કાયર પુત્રની બેઈમાની સામે હું તો મારા સંસાર માટે લડું છું. હું શા માટે ન બોલું? હું પૂછું છું આ ઠકરાતમાં લૂંટવા, પરદેશીઓના થાણા લૂંટવા, આપણા હમવતનીઓને ગુલામ બનાવનારા પરદેશી સોદાગરો સામે ગમે ત્યાં ને ગમે તે સાધનોથી લડવું એ ક્યારથી આ ઠકરાતમાં ગુનો મનાયો છે? કે પછી સામે પારની ઠકરાત હવેથી શક્કરબારની સખાટ ટળીને કચરાજનો એક મહેલ જ બની જાય છે? જીવન શેઠે કહ્યું. પરદેશીઓના જહાજને તમે રકાબને લૂંટ્યા હોય એનો ગુનો કોઈ ગણતું નથી, ને એનો કોઈ ઇન્સાફ પણ કરવાનું નથી. પરંતુ તમે કોઈ ઠક્કરના જહાજ લૂંટ્યા છે કે નહીં? અને આબુ આસમની જમાતની રકાબે સરદારીને માલુમાત લીધી હતી કે નહીં? કોઈ ઠક્કરના જહાજે રકાબે હાથ લગાડ્યો હોય તો એ ઠક્કર આગળ આવે. છે કોઈ આ વસાહતમાં એવો જે ઊભો થઈને એમ કહે કે એના જહાજને રકાબે હાથ લગાડ્યો છે? જમાદાર ફત્તે મહમ્મદે જેઠાશા સામે જોયું. ઇબ્રાહીમે શિવા શેઠ સામે એક નજર નાખી. શિવા શેઠ બોલ્યા, મારું એક જહાજ. જમનો ધુક્કડ ઊભો થઈ ગયો. અરે બકાલ, તારે તે વળી જહાજ કે દાડે હતું? શક્કરબારે શિવા શેઠ સામે તાક માંડી. શું શું કહો છો તમે તમારા જહાજનું? શું નામ તમારા જહાજનું? ક્યાંથી આવતું હતું? શક્કરબારની ભયંકર આંખો ને કેસરબાઈની તેજના અંગારા ઝરતી આંખો વચ્ચે શિવા શેઠની જીભ જાણે સળગી ગઈ. એ ચૂપ જ રહ્યો. જીવન શેઠે કહ્યું, અમારી ઠકરાતમાંથી કોઈના જહાજ લૂંટાયા જ નથી. બોલો ઇબ્રાહીમ મિયા, શું કહો છો તમે? અને ઇબ્રાહીમ મિયા કેસરબાઈ 4 કદમ આગળ આવી ને એના પગલામાંથી જાણે કંકુ વેરાયા. આગની સોય જેવી એ ઇબ્રાહીમની સામે ઊભી. અને ઇબ્રાહીમ મિયા જવાબ આપજો એ પણ, કે અમારી સાથે આવવાને તમને કોઈએ નોતર્યા હતા કે તમે જ તમારી મેળે આવ્યા હતા? હું તો તમને બહાદુર બાપના બેટા તરીકે માનતી હતી. તમે કાયર તો નથી ને? ક્યાં ગયા તમારા સીદીઓ? શું એના સીદીઓને કોઈએ પૂછ્યું છે? એ વાત તો બાજુએ રાખો ને. ઇબ્રાહીમ કેસરબાઈની આંખ સામેની પોતાની આંખો તારવીને બોલ્યો, એ વાતની પળોજણ શા માટે? હું ભલે ને મારી મેળે આવ્યો, પણ રકાબ આબુ આસમની જમાત સાથે ભળી તો ગયો હતો ને, એની તમારાથી ના પડાય એમ છે? તમે કચ્છના વજીરના પુત્ર, કચ્છના કાફલાના સારંગ, કચ્છના લશ્કરના સિપે સાલાર. શું કચ્છના વજીરનો પુત્ર એટલો ભ્રષ્ટ છે, એટલો સોમાન વગરનો છે, એટલો મતિભ્રષ્ટ છે કે એનાથી નજરે જોયેલી વાત પણ સીધી સાદી રીતે વર્ણવી શકાતી નથી? કે પછી મારી ભૂલ થાય છે? તમે મારા હાથના ઉમેદવાર, પણ કાયર હોય તો રાજપૂત કોમને લાંછન લાગે. તમે સાચી જ વાત કરી હશે. કેસરબાઈના અવાજમાં જાણે ધનુષનો ટંકાર થયો. મિયા, સૃષ્ટિના આદિકાળથી જૌહરની આગમાં મોટી થયેલી રાજપૂતાણીનો હાથ એમ જૂઠ આચરીને ઝાલવો છે? ભૂલી ગયા? કચ્છમાં વસો છો ને કચ્છની વાત વિસરી ગયા? એક સતીના શાપે જાડેજા રાજ જામ રાવલ મુવા, એક સતીના શાપે મારા પિતા રાયગઢનો સર્વનાશ થયો. હજી તમારે શું સતીના સાપ વહોરવા બાકી છે? મારી સામે આંખ મિલાવો અને મારી હાજરીમાં ફરીને કહો, આબુ આસમની જમાતની માલુમાત રકાબે શા માટે લીધી હતી? મારો ને તમારો જીવ બચાવવા કે દરિયાચોરીની મુરાદ હાંસલ કરવા? ઇબ્રાહીમ મિયા, હું તો ચિતાની વચમાં બેઠી છું. હો, જૂઠ ને સાચ વચ્ચેનો ભેદ દોરજો. બોલો, કહો, શું કહેવું છે તમારે? આખા ખંડમાં જાણે અગ્નજ્વાલાની આછી ગુલાબી પ્રભા છવાઈ ગઈ. મારી પાછળ મરવાનો નિર્ધાર જારીને
આ નારી મારા જીવન માટે કેવો જંગ જમાવી રહી હતી. આ નારી સારા જાડેજા ખાનદાનના જૌહરનો ઇતિહાસ જાણે જીવતો કરતી હોય એવી આ નારી. અગનપુતળી મને પોતાનો સ્વામી કહેતી હતી. એમાં શરમાતી નહોતી, એમાં સંકોચ પામતી નહોતી. રકાબે સક્કરબાર સામે જ યુદ્ધ કર્યું હતું ને? વિશ્વમોહિની જાણે નારદનો તિરસ્કાર કરતી હોય એવા હાસ્ય સાથે કેસરબાઈએ પૂછ્યું. ભલા એ યુદ્ધની વાત તમે ક્યાંથી જાણો? તમે ક્યાં હતા એ કહેશો? કહો. રકાબે યુદ્ધ ટાળવાને સુભાનને ગોળીથી માર્યો એ તમે જોયું હતું? તમે તો મિયા થરથર ધ્રુજતા મારા સાડલાની સોળમાં ભરાયા હતા ને. દરિયા ચોરોની જમાતે રકાબ સામે બળવો ઉઠાવ્યો ત્યારે તમે ક્યાં હતા? ફિરંગીને મેં માર્યો ત્યારે તમે ક્યાં હતા? સુકાન વગરનું બનેલું ચાંચિયાનું જહાજ ઝોબો ખાઈ ગયું ત્યારે તમે ક્યાં હતા? ફિરંગીને મેં માર્યો, ફિરંગી મને લઈને પાણીમાં પડ્યો ત્યારે તમે ક્યાં હતા? અરે એ યુદ્ધમાં હાજર રહેલા અહીં કોઈ હોય તો જરા કહેશો કે ચાંચિયાનું સુકાન વગરનું જહાજ જ્યારે કબજે લેવાયું ત્યારે ઇબ્રાહિમ મિયા ક્યાં હતા? મિયા પોતાનો નીચલો ઓટ ચૂસી રહ્યા. જવા દો એ બધી વાતો. મારાથી પૂરી વાત કહેવાય ન હોય તો જવા દો. મારાથી જૂઠું બોલાયું હોય તો એ તમારે ખાતર હતું એમ માનીને જવા દો. મારે ઇન્સાફ નથી જોઈતો, મારે કાંઈ નથી જોઈતું. મારે દેશમાં જવું છે. ખમૈયા કરો. તમારી આંખો મારા ઉપરથી હટાવી લો. અને પોતાની આંખો ઉપર બે હાથ મૂકીને ઇબ્રાહિમ મિયા તકિયા ઉપર માથું ડાળીને પડ્યો. બધા સ્તબ્ધ થઈ રહ્યા. જમાદાર ફતેહ મહમદ ઊભો થયો. ઇબ્રાહિમ, મારો પુત્ર આટલો કાયર અને આટલો પાજી હશે એનો મને ખ્યાલ ન હતો. સક્કરબાર સામે જોઈને જમાદાર ફતેહ મહમદે કહ્યું, મેં આપની મદદ માગી હતી સારંગ ચાચિયાને કાબૂમાં લેવા. હવે ફરીને સારંગ ચાચીઓ ઊભો થશે નહીં. ઇન્સાફ કરવાને અહીં પંચ જમા થયું છે. પંચને હું પગે લાગીને માગું છું, ઇબ્રાહિમનો ઇન્સાફ હવે મને સોંપી દો. કેસરબાઈ મારી સામે આવીને ઊભી. આવો મારા નાથ, કચ્છની રાજરીતનો પડછાયો સરખોય પડતો હોય ત્યાં મારે નથી રહેવું. મને લઈ જાઓ મારા નાથ. દૂર દૂરના જંગલમાં જ્યાં તમે અને હું એકલા જોઈએ, જ્યાં માનવીના દ્વેષ અને રોષ, જ્યાં રાજરીતના સ્વાર્થને જુઠ્ઠાણા, જ્યાં ખુશામતખોરોની ખટપટ પહોંચે નહીં. મારા નાથ, જંગલ તમારું ઘર છે, જંગલ તમારું વતન છે, જંગલ તમારું દોસ્ત છે. મને આ મુલકના ગાઢ જંગલમાં લઈ જાઓ જ્યાં તમે અને હું. મારા નાથ. અને મૂર્છા ખાઈને કેસરબાઈ મારા કદમમાં પડી. સક્કરબાર ઊભો થયો. ઇન્સાફ કરવાને આવ્યો છું તો મારે ઇન્સાફ તો કરવો જ રહેશે. વજીર સાહેબ, ઇબ્રાહિમને તમે લઈ જાઓ. અમારી ઠકરાતનું એ નથી ને ફરીને આ તરફ આવે નહીં એટલું જોજો. તમારી માણસાઈને તમારી વજીરાત જેમ કહેતી હોય એમ એનો ઇન્સાફ તમે કરો કે ન કરો એની સાથે અમારે નિસ્બત નથી. એક વાત કહી દઉં છું તમને અને તમારા પુત્રને કે આ ઠકરાતમાં ફરીને એનો પગ પડશે તો રણમલ લાખાની વકીલાત પણ એનો બચાવ કરી શકશે નહીં. અને જેઠાશા અને શિવા શેઠ, વતનની રાજરીતોથી ત્રાસેલા માનવીઓની આ ઠકરાત છે. એમાં વતનની રાજરીતના ખેરખાઓને માટે કોઈ જગ્યા નથી. કાલ સવારનો સૂરજ જો આ ઠકરાતની ભૂમિમાં તમારા ઉપર ઉગશે તો જે આગમાં તમે મારી બહેન કેસરને ધકેલવા તૈયાર થયા હતા એ આગમાં જીવતા જવા ન દઈશ એ સમજી લેજો. સક્કરબાર ધીમે ધીમે આગળ વધ્યો ને એને માટે ઠેઠ મારા સુધી એક ગલી પડી ગઈ. મારી સામે ઊભો રહ્યો, મને નક્ષીક જોઈ રહ્યો. પછી બોલ્યો, સારંગ ચાચીઓ અવસાન પામ્યો નથી ને પામશે નહીં. તારા નિમિત્તે મારા બે જવામત સાથીઓ અવસાન પામ્યા છે. ઠકરાતમાં તારે રહેવું નથી. મારી સાથે ચાલ, મારો સારંગ બની જા. ભીમા જાડેજાનું સ્થાન ખાલી છે, એ સ્થાન તારું છે. અને કેસરબાઈ, તારી પત્ની અને મારી બહેન પણ સાથે આવશે. સક્કરબારની સખાતના લગ્ન રાજના દરબારમાં તો શું, ઈશ્વરના એ દરબારમાં અજર અમર છે. નીચે ઢળી પડેલી કેસરબાઈને સક્કરબારે પોતાના હાથમાં ઉઠાવી. તુલસી. સક્કરબારે સાથ દીધો. બારણામાં તુલસી દેખાઈ. જો આ રકાબ, સારંગની પત્ની તારી બહેન, એને મૂર્છા વળી છે, એને માટે પથારી પાથર.